બનાસકાંઠાના પાલનપુરમાં હાઈ પ્રોફાઇલ મર્ડર કેસ સામે આવ્યો છે, જેમાં સરકારી વિડીયોગ્રાફીના કોન્ટ્રાક્ટર વસંતભાઈની નેપાળી મૂળની પત્ની શાંતિબેનની ઘાતકી હત્યા કરવામાં આવી છે। આ સમગ્ર હત્યાકાંડ પાછળનું મુખ્ય કારણ આર્થિક લેતી દેતી હોવાનું બહાર આવ્યું છે। શાંતિબેને પોતાની પરિચિત અને ફર્નિચરનો વ્યવસાય કરતી મહિલા મિત્રને 79 તોલા સોનું અને 2 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા। આ માતબર રકમ અને સોનું પાછું ન આપવું પડે તે માટે ફર્નિચર વેચતી મહિલાએ તેના પતિ અને 2 ભાડુતી યુવકો સાથે મળીને ક્રૂર કાવતરું ઘડ્યું હતું। હત્યારાઓએ શાંતિબેનની હત્યા કર્યા બાદ પુરાવાનો નાશ કરવા માટે તેમના શરીરના ટુકડા કરી મૃતદેહને કોથળામાં ભરી દીધો હતો। પોલીસે શંકાના આધારે વેપારી મહિલા અને 2 યુવકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી। આ ભયાનક સત્ય બહાર આવ્યું છે। આ ઘટનાને પગલે મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તેમને પશ્ચિમ પોલીસ મથકે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। દાગીનાનો વ્યવહાર અને રોકડ રકમનો આશરે 35 લાખ અને 80 તોલા સોનું એવા દાગીનાઓ એને મારા ભાઈની પત્ની જોડેથી લઈ અને એના ધંધાનું કામ કરવા માટે લીધેલા। પછી મારા ભાઈના મિसेस એ રહે છે, વારંવાર ઉઘરાણી કરતા હતા, એટલે એને એક વાયદો કરેલો કે હું ઈદ પછીના બીજા દિવસે તમને આપીશ। એટલે આને તે એના જે ફર્નિચરની દુકાન ટેન્ટમાં જે દુકાન છે ત્યાં લઈ ગયેલા અને પછી એને આ રીતનું કૃત્ય કરેલું। અમુક જે શંકા માણસો છે એની સાથે એના જણાવ્યાપણામાં આશરે 9-10 માણસો આ કૃત્યમાં સામેલ હોવાનું એને પોતે પણ કે એમનું મર્ડર કરવામાં આવ્યું છે અને એમની બોડીને ક્યાંક ફેંકી દેવામાં આવી છે। મારી સરકારને એટલી નમ્ર વિનંતી છે કે જેટલા પણ આરોપીઓ હોય એને કડકથી કડક સજા કરે અને જ્યાર સુધી આરોપીઓને પકડવામાં નહીં આવે ત્યાર સુધી અમે ડેડ બોડી એક્સેપ્ટ નહીં કરીએ। એનું વરઘોડું કાઢવા હું અપીલ કરું છું ગવર્મેન્ટને। જો વરઘોડું નહીં નીકળે તો બોડી નહીં લેવામાં આવે। એમના મિત્રો છે 2-3 એ લોકો ઉપર શક છે। હવે પોલીસે તપાસમાં 2-3 જણાને લાયા છે। હવે ખબર પડશે કે શું છે શું નહીં। એક અર્ધ પડેલી લાશ મળી આવતા શાંતિબેનના પતિ વસંતભાઈ આકડીવાલાને બોલાવી આ લાશની ઓળખ પ્રસ્થાપિત કરી અને ત્યારબાદ શાંતિબેનની લાશને ઓળખી બતાવતા પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે મર્ડર અન્વયે જે ભારતીય ન્યાય સંહિતાની 2023ની કલમ અનુસાર ફોજદારી ગુનો દાખલ કરીને આની તપાસ હાલમાં પાલનપુર પશ્ચિમ પોલીસના પીઆઈ અંકુર દેસાઈ કરી રહ્યા છે। આ સમગ્ર બનાવમાં હું આપને જણાવું કે પાલનપુર પશ્ચિમની ટીમ દ્વારા અને પાલનપુર પશ્ચિમ પીઆઈ અંકુર દેસાઈની ટીમ દ્વારા ખૂબ સારી રીતે આની ગંભીરતા લઈને અને આ જે ગુમ જાણવાની ફરિયાદ છે એમાં પોતે પાર્ટિસિપેટ કરીને અને જે તર્ક પરથી જ આખી સીસીટીવીનો અભ્યાસ આખું મેપ ટ્રેકિંગ કર્યું છે અને જેટલા પણ લોકો છે એને આઈડેન્ટિફાઈ કર્યા છે। એ તમામની જે આખી કાર્યવાહી કરવામાં આવી છે એ ખૂબ કાબિલે દાદ છે અને પાલનપુર પશ્ચિમ દ્વારા જે આ ખૂબ ટૂંકા સમયમાં આઈડેન્ટિફાઈ કરીને ડેડ બોડી આઈડેન્ટિફાઈ કરીને જે ફરિયાદની નોંધવાની જે કાર્યવાહી કરી છે એના આધારે અમે આરોપીને પકડી પાડવા માટે ચક્રો